મિત્રો સૌપ્રથમ આપણે જે એપ્લિકેશનનું જરૂર પડશે એનું નામ છે આ પિક્સઆર્ટ. તો તેને તમે પ્લે સ્ટોરમાં જઈ પણ ડાઉનલોડ કરી શકો છો અને આમ નામ પણ તમે ઉપયોગ કરી શકો છો. ડાઉનલોડ ન કરવી હોય તો કરી નાખજો, કારણ કે આની ખૂબ જરૂર પડશે વિડીયો ફોટો એડિટ કરવામાં. તો આપણે તેને ઓપન કરી દઈએ. ઓપન કર્યા બાદ તમારે સાઇનિંગનું ઓપ્શન આવશે, પણ મેં સાઇનિંગ કરી નાખ્યું છે. અને હવે આપણે જઈશું નીચે બેકગ્રાઉન્ડના ઓપ્શનમાં. બેકગ્રાઉન્ડના ઓપ્શનમાં જઈને નીચે ઘણા બધા બેકગ્રાઉન્ડ આવશે. તમારે જે કંઈ પણ બેકગ્રાઉન્ડ લેવું હોય તમે તે લઈ શકશો. હું આમાં બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરું છું. હું આ એક રસ્તાવાળું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરું છું. તમે તમારી અનુકૂળતા પ્રમાણે ગમે તે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો છો. તો હવે હું આમાંથી હવે નીચે જવાનું છે અને અહીંયા આવશે ઓપ્શન એડિટ ફોટો. એ એકવાર ક્લિક કરવાનું છે એટલે તમારું જે ગેલેરી છે તે ખુલી જશે. આમાં તમે તમારો ફોટો એડ કરી દેવાનો છે. હું આ ફોટો એડ કરી દઉં છું અને તે જોવો હોય તો આવી રીતે ટેપ કરીને જોઈ શકો છો. એડ અહીં ઉપર એડ કરી દેવાનું છે. પછી જો તમારો ફોટો કાંઈક આ રીતે દેખાતો હશે, પછી તમારે શું કરવાનું છે, પછી તમારે અહીં નીચે આવવાનું છે અને અહીંયા કટવાળું કાતર જેવું ઓપ્શન દેખાતું છે, કટઆઉટ. એકવાર એમાં ક્લિક કરવાનું છે અને ઉપર અહીં આવશે પર્સન પર ક્લિક કરવાનું છે. અને તમારે જોઈ લેવાનું છે કે કંઈ પણ જગ્યાએ ભાગ બાકી નથી રહી ગયો ને. જો મારો અહીંયા થોડોક તળિયાનો ભાગ બાકી રહી ગયો તો આ બ્રશ લઈને નીચેથી અને આ રીતે આવી રીતે આમ ઘૂંટી દેવાનું છે. તેથી કરીને આપણો જે તળિયાનો ભાગ આવે એ પણ દેખાઈ જાય આ રીતે કંઈક. અને વાળમાં થોડુંક ઇરેઝ કરવાનું છે, તો હું વાળમાં પણ થોડુંક ઇરેઝ કરી દઈશ, થોડુંક આ રીતે. બસ એટલે થોડુંક પરફેક્ટ દેખાય અને બેકગ્રાઉન્ડ સાથે આપણો ફોટો મેચ થઈ જાય. તો હવે આને કરી દઈશું ઓકે. ઓકે કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતે ફોટો કાંઈક આવી જશે. અને જેને પ્રોફેશનલ દેખાડવું હોય કે ના ભાઈ અમે પ્રોફેશનલ ગયા હતા એવું દેખાડવું છે, તો આ નીચે એડ્યુઝ નામનું એક ઓપ્શન આવશે. એકવાર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ આપણે બ્રાઇટનેસને આપણે ફોટા પ્રમાણે અનુકૂળતા પ્રમાણે કરી નાખવાની છે બ્રાઇટનેસ. જેમ કે ફોટો થોડોક ડાર્કનેસમાં છે તો થોડોક ડાર્ક રાખશું. કોન્ટેસ્ટ આપણે થોડોક રાખશું લાઇટ ડાર્ક. ક્વોલિટી પણ રાખશું થોડીક લો ડાર્ક. કન્સિસ્ટન્સી બસ આને થોડોક આપણે લઈ લઈએ, એટલે હાઇલાઇટ્સ થોડીક નાખી દઈએ. બસ હવે આને કરી દઈશું આપણે ઓકે. અહીંયા ઓકે. ઓકે કર્યા બાદ તમારે અહીંયા ફોટો થોડોક ઝૂમ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને જો તમારો ફોટો એકદમ મસ્ત રીતે રેડી એડિટ થઈ ગયો છે રેડી. તો જુઓ તમે ગમે ત્યાં અનુકૂળતા પ્રમાણે તમે રાખી શકો છો ફોટાને. અને હજી કાંઈ એડ કરવું હોય તો અહીંયા ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયા સ્ટીકર ઓપ્શનમાં જવાનું છે. નીચેના ઓપ્શનમાં અહીંયા એક ઓપ્શન આવશે ટેક્સ ઉમેરો હોય તો ટેક્સ. આપણે થોડાક ટેક્સ ઉમેરી લઈએ. અહીંયા આપણે લખી શકશું, આપણે અહીંયા લખીએ ફૂલ મોજ. આપણે અહીંયા લખ્યું છે ફૂલ મોજ. અને તમને અનુકૂળતા પ્રમાણે ગમે તે અક્ષરમાં તમે લખી શકો છો. અને થોડુંક આપણે નાનું કરી દઈએ. મેં મારી અનુકૂળતા પ્રમાણે એટલું નાનું કરી નાખ્યું છે. આ કંઈક આ રીતે તમે જોઈ શકો છો. અને હવે તમારે કંઈક એવું કરવું હોય કે તમે ફૂલ મોજ તમારા ફોટાની આગળ રાખવું હોય, જેમ કે આ રીતે, તો તમારે ખાલી આ ઇરેઝવાળા ઓપ્શનમાં જવાનું. ઇરેઝવાળા ઓપ્શનમાં જઈ અને ઇરેઝ કરવાનું છે. જ્યાં આપણું મોઢું આવતું હોય ત્યાં તેને ઇરેઝ કરી દેવાનું છે, કંઈક આ રીતે. જો કેટલું સહેલાઈથી કામ થઈ રહ્યું છે. જો આ રીતે. અને હવે તમારો કાંઈક ફોટો આવો દેખાશે, તમે જોઈ શકો છો.
ફૂલ મોજ. વાહ ભાઈ વાહ. હવે તમારે કાંઈ સ્ટીકર બીકર ઉમેરવા હોય તો સ્ટીકર તમે ઉમેરી શકશો. હું ઝાઝા ભાગે આ લાલ બ્લેક લાઇનનું ઉમેરી કરું છું આ રીતે, અને કરી દઈશું ઓકે. ઓકે કર્યા બાદ હજી એકાદું હું સ્ટીકર ઉમેરું છું રિસેન્ટમાં જઈને. આ તો હું ફ્રી ફાયરના જે થંબનેલ બનાવતો હતો એનું છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે લઈ શકો છો. એક ગોલ્ડન લઉં છું. નીચે બ્લેન્ડમાં જવાનું છે. સ્ક્રીન મલ્ટી ડાર્ક ફોરઓવર એડેડ. આમાં એટલે જઈ ઇરેઝવાળું ઓપ્શન જવાનું છે, અને જ્યાં જ્યાં વાદળા દેખાય ત્યાં ત્યાં આ ઓપ્શન એડ કરી દેવાનું છે આ રીતે કંઈક. અને વાદળા ન દેખાય તો પહેલાં કટ કરી દેવાનું છે, અને પછી પેન્સિલથી મદદથી પીંછીની મદદથી આ રીતે કંઈક કરી નાખવાનું છે. આપણું ફૂલ મોજવાળું ભૂસાઈ જશે. પણ આ એક તમને ટ્રીક બતાવું છું જેનાથી તમે આવી રીતે ગોલ્ડન વાદળા કરી શકો છો. આ થોડુંક છપરી ટાઈપ થઈ જશે વિડીયોમાં, પણ જે છપરી છે એની માટે તો કામનું છે. જેમ કે મારી જેમ આપણે આ નથી રાખતા કારણ કે આ બહુ ઓવરલોડ થઈ ગયું. બસ હવે તમે ફોટો જુઓ, એક નંબર ફોટો જોવો કે નહીં જોયો. હવે આની ઉપર આ ડાઉનલોડ વાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે આ ફોટો ડાઉનલોડ થઈ આ ફોટો ડાઉનલોડ થઈ જશે. થોડીક મજા નથી. અહીંયા સેવ એઝ જીપીએસ 5 MB નો ફોટો બન્યો છે. હવે આને કહી દઈશું બહાર નીકળી જશું સાવ. બહાર નીકળીને હવે આપણે જશું ગેલેરીમાં. ગેલેરીમાં જઈને આપણે ફોટો જોશું. થોડી ગેલેરીને આપણે હાઈડ રાખશું. ગેલેરી આવી ગયો આપણો ફોટો. જુઓ એક નંબર ફોટો છે કે નહીં, જુઓ તમે જ જુઓ. આમ કોકને લાગે કે નહીં કે આ ભાઈ ના રિયલ રોડ ઉપર પાડેલો ફોટો છે. બસ આ રીતે જ અમુક યુટ્યુબરો કે અમુક જે ફોટોગ્રાફર હોય એ આ રીતે ફોટો કંઈક એડિટ કરીને પોતાની પ્રોફાઇલમાં કે પોતાના પોસ્ટમાં ચડાવે છે, અને મિલિયન્સ પર વ્યૂઝ લાવે છે અને મિલિયન્સ પર લાઇક લાવે છે. તો તમે પણ આ રીતે ફોટો એડિટ કરી શકો છો. અને જો આ વિડીયોમાંથી તમને કાંઈક હેલ્પ મળી હોય કે કાંઈ પણ ફોટો એડિટ બાબત શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો અને કાંઈક નવા આઈડિયા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી.